અમરેલી જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। શેડુબાર ગામ ખાતે 25 હેક્ટર વિસ્તારમાં નવી જીઆઈડીસીને મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે। અમરેલી જિલ્લાના શેડુબાર ગામ ખાતે 25 હેક્ટર વિસ્તારમાં નવી જીઆઈડીસી સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી છે। નવી જીઆઈડીસીના નિર્માણથી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે અને નવા ઉદ્યોગો શરૂ થતા સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકોમાં વધારો થશે। સાથે જ રોજગારી માટે અન્ય શહેરોમાં થતા સ્થળાંતરમાં પણ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સરકારના આ નિર્ણયને અમરેલી જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। नमस्कार। अमरेली जिला माटे एक खुशीनो दिवस कही शकाय ए प्रकारे राज्य सरकारे आज महत्वपूर्ण निर्णय कर्यो छे। जे रीते अमरेली जिल्लाने विकासनी वेग आपवा माटे, औद्योगिक क्षेत्रे एक विकास उपर लई जवा माटे राज्यना यशस्वी मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेल साहेब, नायब मुख्यमंत्री आदरणीय हर्षभाई संघवी साहेब द्वारा एक महत्वनो निर्णय करवामां आव्यो छे। अमरेलीनी नजीकमां शेडुबार गामना पादर पासे 105 वीघा करता वधारे जमीन जीआईडीसी माटे फाळवવામાં આવી છે। અમરેલી જિલ્લાના ઉદ્યોગકારો માટે એક નવી જીઆઈડીસી ની ભેટ અમરેલી જિલ્લાની જનતાને જ્યારે સરકારે આપ્યો ત્યારે સરકારનો સવિશેષ હું આભાર પણ માનું છું। મહેસૂલ વિભાગ હોય, જીઆઈડીસી વિભાગ હોય, એક સુંદર નિર્ણય કર્યો છે અને સાથોસાથ આગામી દિવસોની અંદર એક અમરેલીના યુવાનો માટે રોજગારીની નવી તક ખુલશે, સ્થાનિક અર્થતંત્ર ખૂબ મજબૂત બનશે અને આગામી દિવસોની અંદર જ્યારે વિકસિત ગુજરાત સંકલ્પ સાથે અમરેલી જિલ્લો પણ આ એક ઔદ્યોગિક નકશા ઉપર આગામી દિવસોની અંદર એક મહત્વનું સ્થાન प्राप्त करवानो छे। ए प्रकारे જ્યારે સરકારે નિર્ણય કર્યો ત્યારે સવિશેષ રાજ્ય સરકારનો હૃદયથી આભાર માનું છું। મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।